અનામત આંદોલન ભાજપ સરકારને હવે નડી રહ્યું છે। પરિણામે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઓબીસી અને પાટીદારોને ખુશ રાખવા ભાજપ સરકારે જ પાછલા બારણે આંદોલનને પ્રોત્સાહન આપી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પાટીદારો ઓબીસીને પંપાળવા ભાજપે હવે નવી રાજકીય ચાલ ખેલી છે। એક તરફ ઓબીસીને રાજી રાખવા હાર્દિક પટેલ સહિતના નેતાઓને પકડી રાજદ્રોહના ગુના નોંધીને જેલ ભેગા કરી દેવાયા છે, જેથી ગુજરાતની શાંતિ હણનારા સામે સરકાર કડક પગલાં ભરી રહી છે તેવો દેખાડો કરાઈ રહ્યો છે। બીજી તરફ ભાજપ પાટીદારોના રોષનો ભોગ ન બને તે માટે લાલજી પટેલ પ્રત્યે કૂણું વલણ અપનાવી રહ્યું છે। તો ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કર્યા બાદ ગણતરીની મિનિટોમાં જ લાલજી પટેલને મુક્ત કરી દીધા હતા। લાલજી પટેલની છાપ સરકાર તરફી છે, પરિણામે સરકારના ઇશારે પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી। એક તરફ હાર્દિકની અટકાયત બાદ અનામત આંદોલનનો નેતા કોણ એ સવાલ પાટીદાર સમાજમાં ઊભો થયો હતો, તો બીજી તરફ એવી ચર્ચા છે કે સરકારે જ લાલજી પટેલને મુક્ત કરીને આંદોલનને યથાવત રાખવાનો માર્ગ ખુલ્લો કરી આપ્યો છે। આમ પાટીદારોને રાજી રાખવા અને આંદોલન યથાવત રહે તે માટે સરકારે જાણે નવું તરકટ રચ્યું છે। હવે હાર્દિક પટેલ સહિતના આંદોલનકારી જેલમાં છે, તો બીજી તરફ લાલજી પટેલે આંદોલનનો મોરચો સંભાળી લીધો છે। તો સરકારે પાછલા બારને પ્રોત્સાહન આપી લાલજી પટેલને છૂટો દોર આપી દીધો છે। આમ સરકાર ખુદ જ અનામત આંદોલન ચાલુ રહે તેમ ઈચ્છે છે તે વાત હવે ગુજરાતની જનતાને ગળે ઉતરી રહી છે। તો પ્રધાનમંત્રી એક તરફ બિહારની ચૂંટણીઓમાં અનામતને સમર્થન આપી રહ્યા છે, પણ ગુજરાતમાં ખુદ ભાજપ સરકાર જ પાટીદારોને સમર્થન કરી રહી હોય તેમ દેખાઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, GSTV।